ગુજરાતના રાજકારણમાં હાલ હલચલ મચાવે તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને લઈને ખંભાળિયામાં ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે। એક તરફ આપ દ્વારા તેમની ધરપકડના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી। તો આખરે શું છે સમગ્ર મામલો? શું ખરેખર ધરપકડ થઈ છે કે માત્ર અટકાયત? અને કેમ આ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી આજે દ્વારકાના ખંભાળિયા ખાતે પોલીસ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા। આ રજૂઆત ગઈકાલે થયેલી એક ઘટનાને લઈને હતી, જેમાં આપના એક કાર્યકર પર હુમલો થયો હોવાના અને તેની ફરિયાદ કરવા જતાં તેમના પર જ કેસ નોંધાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ મામલે પહેલેથી જ આપના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો હતો કે પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને નિશાન બનાવી રહી છે અને ખોટી રીતે કેસ નોંધાવી પરેશાન કરવામાં આવી રહ્યા છે। આ પૃષ્ઠભૂમિમાં આજે ઈસુદાન ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। સ્થળ પર પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ પણ માહિતી સામે આવી રહી છે અને બાદમાં ઈસુદાન ગઢવી જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ લાંબા સમય સુધી તેઓ બહાર ન આવતા આપ કાર્યકર્તાઓમાં ચિંતા ફેલાઈ અને ત્યારબાદ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેમની અટકાયત કરવામાં આવી છે। આ મામલે આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ટાર્ગેટ કરીને ખોટા કેસોમાં ફસાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ગઈકાલે અમારા કાર્યકર્તા પર હુમલો થયો, પણ ફરિયાદ કરવા જતાં તેમની સામે જ કેસ નોંધાયો। આજે અમારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી રજૂઆત કરવા આવ્યા હતા અને હવે તેમની જ અટકાયત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ લોકશાહી માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે। જો અમારા નેતાઓને અવાજ ઉઠાવવા બદલ જ અટકાયત કરવામાં આવશે તો આ પ્રશ્ન માત્ર એક પાર્ટીનો નથી રહેતો, પરંતુ લોકશાહી પર સીધો હુમલો ગણાશે। જુઓ પ્રવીણ રામ આ મામલે શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા અને એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। ખંભાળિયાની અંદર ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર અમુક લોકો આવીને એમની ઉપર હુમલો કરે છે, એમની ગાડીના કાચ તોડી નાખે છે, એમને ઢોર માર મારે છે અને ત્યારબાદ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માર ખાધા પછી પણ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની જગ્યાએ પોલીસ સ્ટેશને જ્યારે ન્યાયની માગણી માટે જાય છે તો ત્યાં એમને ફરિયાદીની જગ્યાએ એમને જ આરોપી બનાવી દેવામાં આવે છે અને એમને પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ફરિયાદ કરી અને એમને જેલમાં ધકેલી નાખવામાં આવે છે। ત્યારે આ બાબતની રજૂઆત કરવા, લોકશાહીની અંદર આ બાબતની રજૂઆત કરવા માનનીય ઈસુદાનભાઈ ગઢવી આજે જ્યારે પોલીસ સ્ટેશને જાય છે, અધિકારીઓને મળવા માટે જાય છે, ત્યારે અધિકારીઓનો સ્ટેપ બાય સ્ટેપ અધિકારીઓનો કાફલો ત્યાં જમા થઈ જાય છે અને છેલ્લી 1.5 કે 2 કલાક થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી એમને બહાર નીકળવા દેવામાં નથી આવ્યા। સમાચાર એવા મળી રહ્યા છે કે એમને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે। તો આ તો ભાજપની તાનાશાહીની હદ વટાવી ચૂકી છે, હિટલરશાહીની એમને હદ વટાવી ચૂકી છે। સત્તા મેળવવા માટે કોઈ પણ લેવલ સુધી જવાની એમણે તૈયારી બતાવી દીધી છે। પરંતુ હું ચોક્કસથી એ ભાજપને પણ કહેવા માગું છું કે અમે લડવા માટે તૈયાર છે। જેટલા પણ તમારે અત્યાચારો કરવા હોય કરી લો, અમે આ રણ મેદાનની અંદર તમારી સામે લડવા માટે તૈયાર છે અને ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે આ રીતે એક ઈસુદાનભાઈ ગઢવી જેવા નક્ષિક માણસ, પ્રામાણિક માણસ, ભૂતકાળમાં પણ એની ઉપર દારૂનો ખોટો કેસ કરીને એમને હેરાન કરવામાં આવ્યા અને આજે પણ માત્ર રજૂઆત કરવા ગયા ત્યારે એમને ગિરફ્તાર કરી લીધા છે। ત્યારે ગુજરાતની જનતાએ પણ સપોર્ટમાં આવવાની જરૂરિયાત છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આમનો બદલો લેવાની જરૂર છે, ખેડૂતોએ બદલો લેવાની જરૂર છે, એવી ગુજરાતના તમામ લોકોને પણ હું અપીલ કરું છું। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। જોકે અહીં મહત્વની બાબત એ છે કે ઈસુદાન ગઢવીની સત્તાવાર રીતે ધરપકડ થઈ છે કે માત્ર અટકાયત, તે અંગે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ પુષ્ટિ સામે આવી નથી। એટલે હાલની સ્થિતિમાં આ મામલો દાવા અને પ્રતિદાવા વચ્ચે અટવાયેલો જોવા મળી રહ્યો છે। હવે સવાલ એ છે કે શું ખરેખર આ રાજકીય દબાણનો મામલો છે કે પછી કાયદાકીય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે? આ સવાલોના જવાબ માટે સત્તાવાર માહિતી સામે આવવી જરૂરી બની છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ તરફથી આ મામલે શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને ઈસુદાન ગઢવી અંગે શું કાર્યવાહી થાય છે, કારણ કે આ મુદ્દો હવે રાજ્યના રાજકારણમાં મોટું રૂપ લઈ રહ્યો છે।
આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.